ફૂલ પરફેક્ટ ગાડીનું રિઝલ્ટ આવ્યું છે. આ બધી નાની મોટી વસ્તુનું ધ્યાન રાખશો તો ગાડીની શાઇનિંગ એઝ ઇટ ઇઝ જળવાઈ રહેશે અને પ્રિકોશન બી રાખી શકો છો. ગુજરાતીમાં કહે ધવલ વાજા એટલે ટીવી બ્લોગ તમારા દિલમાં રાજા. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર. તો હર હર મહાદેવ. રક્ષાબંધનની રજા, શનિ રવિની રજા માણીને આપણે આવી ગયા છીએ પાછા વર્કશોપે. હવે આજે છે આપણી પાસે ઓર્ડર. તો કસ્ટમર ગાડી લઈને પહોંચે તો થોડીક વારમાં ફોન આવી ગયો છે. સો ગાડીમાં પ્રશ્ન એ રહે છે કે ગાડીમાં છે ને કોઈ બી ફેક્ટરીવાળા એરિયામાં ગાડી હશે તો જેના લીધે ગાડી ઉપર છે ને માઇનર એવા પેલા આયર્ન પાર્ટિકલ્સના જે ડોટ્સ પડી જાય છે કે જે આયર્ન પાર્ટિકલ સ્ટીક થઈ જાય ને સ્ટીક એ વસ્તુને રિમૂવ કરવા માટે ગાડી આપણી પાસે આવે છે. સો વિડીયોમાં બનેલા રહેજો તો તમને બી બતાવે કે શું પ્રશ્ન આવે છે ગાડીમાં. કે ઘણી વખત કેવું છે સાપરવાળા કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગાડી પડી હોય તો કેવું છે કે ગાડીમાં આયર્ન પાર્ટિકલ્સ ચોંટવાના કે જેના લીધે ગાડીમાં પીડાશ પડી જાય કે ગાડીનો કલર ડલ પડી જાય જેવા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો આપણે આજે એ જ પ્રશ્નો આવ્યો છે તો એ પ્રશ્નો આપણે સોલ્વ કરશું, ગાડીને રિઝલ્ટ આપશું અને ટ્રાય કરશું કે કસ્ટમરને પ્રોપર જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ આપણે પ્રોવાઈડ કરી શકીએ. સો વિડીયોમાં બનેલા રહેજો, આગળની પ્રોસેસ તમને બતાવું. ગાડી આવી ગઈ છે તો થોડીક વાર કસ્ટમર જે બી કંઈને ચર્ચા છે, પ્રશ્નો છે, પ્રશ્નો વાતુચીતું કરીને થોડીક વાર પછી પાછા આપણે મળીએ. ભાઈને છે ને કારખાનું છે તો જેના લીધે કેવું છે ગાડી એને પાર્ક કરીને તો પાર્કિંગની બાજુ છે ને એમરી જે પેલી આયર્ન પાર્ટિકલ જે એમરી ઉડતી હોય ને પાવડર એ એમરી આખી ગાડીમાં ઉડેલી છે. તો છે ને ગાડી આખી છે ને રફ થઈ ગઈ છે. ગાડી આખી રફ થઈ ગઈ છે અને એની જે પેલી રબરની બિડિંગ આવે રબરની બિડિંગમાં બધી જગ્યાએ છે ને ભરાઈ ગઈ છે એમરી. તો બધી વસ્તુ આપણે હવે રિમૂવ કરશું. ગાડીને પ્રોપર છે ને અત્યારે શાઇનિંગ સાવ હોઈ ગઈ છે ગાડીની. તો ગાડીની શાઇનિંગ પાછી લઈ આવશું અને જે એમરી છે ને ગાડી અત્યારે જે સાવ રફ દેખાય છે ને રફ ફીલ થાય છે એની જગ્યાએ આપણે પ્રોપર ગ્લોઝ જે કંપની કન્ડિશનની શાઇનિંગ આવે એ વસ્તુ આપણે લઈ આવશું ગાડીમાં. ગાડીની પ્રોસેસમાં આપણે કરવાનું સૌથી પહેલાં છે ને ગાડીને પ્રોપર વોશ કરશું. વોશ કર્યા પછી કમ્પાઉન્ડિંગ ને પોલિશિંગની બધી પ્રોસેસ કરશું અને પછી એને વેક્સ મારીને કમ્પ્લીટ ગાડીને તૈયાર કરશું. જેના લીધે છે ને ગાડીની પ્રોપર જે શાઇનિંગ એ પાછી રિસ્ટોર થાય. તો એ જ વસ્તુ હવે આપણે કરશું આ ગાડીમાં. A few moments later. ઓકે તો ફ્રેન્ડ્સ, તો ગાડી થઈ ગઈ છે રેડી. કે જે સવારે મોર્નિંગમાં જે ગાડી આવી હતી જે ગાડીમાં પેલા આયર્ન પાર્ટિકલ્સ ને બધી વસ્તુ જોઈતી હતી એ વસ્તુને આપણે જે પ્રોસેસ તમે કીધી હતી બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. એ ગાડીનો લુક કેવો આવે છે તમને અમને સિનેમેટિક વ્યૂ તમને બતાવું. તમે ગાડીનું રિઝલ્ટ જુઓ અને કમેન્ટ કરીને જણાવો કે ગાડીનું રિઝલ્ટ કેવું આવ્યું છે. કેમ કે જેટલું તમે કમેન્ટ કરશો, જેટલું તમે લાઇક કરશો, શેર કરશો એટલું જ મને તમને વધારે સુધી આ ટાઈપની જે કન્ટેન્ટ છે તમને પહોંચાડવાનું મોટિવેશન મળતું રહેશે. હવે વિડીયો જુઓ તમે. વિડીયો પહેલાંનો ને પછીનો આપણે જે પહેલાંનો વિડીયો તમને જે બતાવ્યો હતો હવે એ જ વિડીયો આપણે કમ્પ્લીટ ગાડીનું કામ થઈ ગયું છે. ફૂલ પરફેક્ટ ગાડીનું રિઝલ્ટ આવ્યું છે. તો બતાવું તમને રિઝલ્ટ. ગુજરાતી ચાર રે હે સારા બોલો તો મજા થારે. જંગલ જેવું ધામ છે, પંખી રાજા ઉડીને જાય છે. તો ગાડીના સિનેમેટિક વિડીયો જોઈને કેવું લાગ્યું તમને અને રિઝલ્ટ ગાડીનું કેવું લાગ્યું તમને તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે ગાડીમાં રિઝલ્ટ કેવું આવ્યું છે અને જે બી શાઇનિંગ આવી છે શાઇનિંગને તમે રેટિંગ આપજો 1 થી 10માં કે ગાડીનું રિઝલ્ટ કેવું છે. અને જો તમારે બી તમારી ગાડી જો કોઈ બી કારખાનાવાળા એરિયામાં કે કોઈ જગ્યાએ જતી હોય છે તો તમે બી આ જ વસ્તુ કરાવીને તમારી ગાડીની પ્રોપર જે ઓરિજિનલ શાઇનિંગ છે એ શાઇનિંગ તમે પાછી લઈ આવી શકો છો. સો કોન્ટેક્ટ કરો ડીબી ઓટો ડિટેલિંગ સ્ટુડિયો. આઈડીની લિંક અને ફોન નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. કાર તો પ્રોપર મેન્ટેન જ હોવી જોઈએ, બરાબર. હવે જો ગાડી પ્રોપર મેન્ટેન ન હોય તો ગાડી ચલાવવાની મજા જ ન આવે, બરાબર. હવે એમાં બીજો આવી કોઈ પણ એમરી અત્યારે જે આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે ગાડીમાં એમરી ઉડી ગઈ હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થયો હોય તો ગાડીને કેવું છે શાઇનિંગ ઘટી જાય છે. તો એ બધી વસ્તુને લઈને કેવું છે કે તમે એ વસ્તુને પ્રિકોશન બી રાખી શકો છો. માનો કે ગાડીની ઉપર કવર ચડાવી દો તમે અથવા તો તમે ગાડી એવા એરિયા થોડીક દૂર પાર્ક કરો, બરાબર છે. તો આ બધી નાની મોટી વસ્તુનું ધ્યાન રાખશો તો ગાડીની શાઇનિંગ એઝ ઇટ ઇઝ જળવાઈ રહેશે અને ગાડી ચલાવી તમને બી ગમશે. કેમ કે જો ગાડીની પ્રોપર શાઇનિંગ આવશે તો જ આપણે ગાડી ચલાવવાની મજા આવશે. કે સો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ આવતા વ્લોગમાં. થેન્ક યુ. ગુજરાતીમાં કહે ધવલ વાજા એટલે ટીવી બ્લોગ તમારા દિલમાં રાજા.